સવારનો ટાઈમ થઈ ગયો છે ને હજી આનું પેકિંગ છે ને પત્તું જ નહીં. કાલનું પેકિંગ ચાલે છે. કાલનું પેકિંગ એક બેગ તો ઓલરેડી ફૂલ કરી દીધું, આ બીજું બેગ બી ફૂલ કરી દીધું. તારે તારે રહેવાનું કેટલા દિવસ છે? આટલું બધું પેકિંગ કરું છું તું? નો આઈડિયા. મારા હસબન્ડ કે મહિનો રહી જતું, મહિનો રહી જતું. ઓ બાપા રે. એટલે પેકિંગ એટલું કરવું પડે ને કે મારા પૂરેપૂરી રસોઈ થઈ ગઈ. દાળ ભાત શાક, ખાલી રોટલી જ કરવાની બાકી છે અને એ હજી પેકિંગ જ કરે છે. પેકિંગ નહીં થતું. બોલ. હજી આનું પત્યું નહીં. અડધો કલાક થઈ ગયો. ક્યારે નીકળશો? 7 વાગ્યા ને 9 વાગ્યા, 9:45. ક્યારે નીકળશો પછી? કરું ના પડે. હા પણ સાબુ એનો નતો ખલાસ થઈ ગયો. અત્યારથી ઝઘડવા ચાલુ થઈ ટ્રીપમાં શું કરશે આવે? અડધાથી રહી છે. અડધાથી પાછા ના આવ. ફાઇનલી ઘરની બહાર, હજી તો રૂમની બહાર નીકળી છે, હવે ઘરની બહાર નીકળશે. હા, તાનું આવું જ કરી રહી છે. કેમ નહીં પડી? રાતે તો કરતી હતી. એ હોય હજી તો ચાર્જિંગ. चलो देखो देखो मुझे छोड़ न देना, मैं रहूंगा पछताओगे. चलो આશીર્વાદ લેવા જોઈએ. હા ચલો આવજો. બાય બાય. જય માતાજી. હેપી જર્ની. બાય બાય. જેકેટ ભૂલતી હોય એ રહીએ, બધું ભૂલે. જેકેટ ભૂલો. હજી તને એ નહીં થતું. સાલ છે જીજુ થોડી ઊંઘો. હજી જતા જતા આનું પત્તું નહીં. તું કેટલા વાગે નીકળે ભાઈ? ચાલ. ગાડી સાઈડમાં કરી દીધી કે લોકો વચ્ચે ના નડ. જલ્દી કર દીપી. જય શ્રી કૃષ્ણ. હવે તું ફાઇનલી જઉં છું કે નહીં? જય માતાજી. જય માતાજી. આવજો. હેપી જર્ની. બાય બાય જીજુ. જય માતાજી. બાય બાય. આ લોકો નીકળી ગયા હવે ફાઇનલી. 10 વાગ્યાની આસપાસ આ લોકો નીકળ્યા છે. ક્યારના જવું કરતા હતા. મારો દીકો નાઈ લીધું છે. કપડાં પહેરવામાં એટલું જોર આવે છે ને, એટલું જોર આવે છે ને, પણ માંડ એક તો બહાર લાવવો પડે છે. ચલો રેડી કરી દઈશું બેટા તને. રેડી કરી દઈશું તને. રેડી થવું છે. ઓકે. જેસ મમ્મી દાદા બધા જ જાય છે બહાર. ઘરે ખાલી હું, આરવ અને આદિક જ છીએ. તો આદિકે સુવા જ ના દીધું. એ પણ 3-3:30 ઉઠી ગયા. તો વિચાર્યું ચલો નાના મોટા આદિકના જે કપડાં છે એ સંકેલી લઈએ. અને આરવનું ટ્યુશન ચાલી રહ્યું છે, એ પતે પછી અમે 5 વાગે જઈશું. એ નીચે ઉતર બેટા. ચાલ નીચે ઉતર. પપ્પુ નીચે. કોણ આવે છે? કોણ છે ત્યાં? કોઈ નથી. ચલો નીચે ઉતરી જાઓ. ચલો ચલો. અમે રેડી થઈને નીકળી ગયા છીએ જવા માટે. બચ્ચાસ બી રેડી થઈ ગયા છે. આવી રીતે બેસે. પણ નીકળતા જ ખબર પડી કે આરવના ક્રોક્સ તૂટી ગયા છે. તો હવે અમે એના ક્રોક્સ લેવા માટે ફરી રહ્યા છીએ. આરવના ક્રોક્સ તો બાટામાં અમને ના મળ્યા. કોઈ સાઈઝ એની હતી જ નહીં. જે હતી એ થોડા ગલીઝ હતા તો એને ના ગમ્યા. તો અમે કમ્પસમાં જઈએ છીએ. હજી કમ્પસમાં જાય પહેલાં એક બીજી શોપ છે, ત્યાં જોઈ લેજો. ત્યાં ગમી જાય તો ઓકે છે. પછી ફાઇનલી ક્રોક્સમાંથી એના ક્રોક્સ પણ લઈ લીધા. અમે અમારા મંદિરે